હથિયાર નહીં લઉં, મારી પ્રતિજ્ઞા હતી, પણ તમારી પ્રતિજ્ઞા હતી કે હું કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવડાવું તો હું લડતા લડતા ઊંધો પડું, મારા ભીષ્મ મારા ભક્તની લાજ ન જાય, એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડીને તારી પ્રતિજ્ઞા કાયમ માટે રાખી છે. પરમાત્મા ભક્તોનું આધીન, ભગવાન ભક્તો જેમ કહે એમ કરવા તૈયાર છે. રામચરિત માનસમાં ભગવાન જ્યારે 14 વર્ષ વનવાસમાં ગયા, મહારાજ દશરથનું નિધન થયું, ભરતજી આવે છે, ખબર પડી કે પ્રભુ રામ જંગલમાં ગયા છે. જેટલો પ્રેમ ભરત રામને કરે એટલો જ પ્રેમ રામ ભરતને કરે છે. જ્યારે તમામ લોકોને સાથે લઈ અને ચિત્રકૂટમાં જાય છે, પરમાત્માના એક વચનોથી તમને ખબર પડશે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે પરમાત્મા શું કરવા તૈયાર છે. સૌ લોકોની સાથે જ્યારે ભરતજી આવે છે અને કીધું પ્રભુ રામને, પ્રભુ તમે ઘરે ચાલો, પાછા પ્રભુ આપ ઘરે આલો. ભગવાન સમજાવે છે, ભરત, પિતાજીનું વચન છે અને વચનને લઈ અને હું આ 14 વર્ષ વનમાં આવ્યો છું. પિતાજીના એક વચન માટે થઈ અને હું આવ્યો છું, પણ તું દુખી ન થા. સંવાદ તો બહુ લાંબો છે, પણ મારે મૂળ તમને જે કહેવું છે કે ભગવાન જેને પ્રેમ કરે એના માટે શું કરવા તૈયાર થાય. ભરત કહે છે, પ્રભુ તમે પાછા ચાલો. ભગવાન રામ કહે છે કે ભરત, હું પિતાજીના એક વચન માટે થઈને અહીંયા આવ્યો છું. પિતાજીને એટલા પ્રેમ કરતો હતો હું કે એના વચનને લઈને હું અહીંયા 14 વર્ષ વનવાસ માટે આવ્યો છું. પિતાનું વચન ન તૂટે, એની આબરૂ ન જાય, એટલા માટે અહીંયા આવ્યો છું. પણ ભરત, તમે આટલા દુઃખી છો એ તમને જોઈને જો તમને એમ થતું હોય કે હું પાછો જ આવી જાઉં, તમારી આજ્ઞા હોય, તમારું કેવું હોય પાછું આવી જાઉં, તો તમારા પ્રેમ અને વશ હું પિતાજીની આ વચનને પણ તોડવા તૈયાર થઈ જાઉં છું. પોતાના પિતાના વચનને તોડવા તૈયાર થાય રામ ભરતના પ્રેમને ખાતર. પરમાત્મા સૌ ભક્તોનું કયું કરનારા છે. ગંગાના કિનારે ઉભા રહીને જ્યારે કેવટની નાવ માગે છે, કેવટની જ્યારે નાવ માગે, કેવટે કીધું મને પગ ધોવા દો તો તમને સામે કિનારે લઈ જાવ, નકર નહીં. કારણ મેં તમારો મહિમા બહુ જાણ્યો છે. માગી નાવ ન કેવટુઆના માગી
ન तुम्हार मरमु में जाना વચન વિવેકી ને જે નર ને નારી પાનબાઈ. મેં કાલે તમને વચન આપ્યું હતું કે કાલે કથા કરીશ તમને. રામચરિત માનસની કથા રહી ગઈ હતી. કેવટનો બહુ સુંદર દિવ્ય પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે ગંગા પાર થવા માટે નીકળે છે, તમે આમ જુઓ તો પ્રાય અહીંયા નાવ ભગવાને માગી. નકર મોટા અધિકારી આવે તો સેવક ગણની હારે હોય તો બધી વ્યવસ્થા કોણ કરે? સેવકો. પણ અહીંયા લક્ષ્મણજી સાથે હતા છતાં પણ સેવકને ન કીધું, ભગવાને પોતે નાવ માગી. આખી દુનિયાને દેનારો આજ કેવટ પાસે માગે છે. એટલે કેવટ ધન્ય થઈને કહે છે કે આ સંસારમાં હવે હું ધનવાન થયો, હું કંઈક મોટો થયો, મારી પાસે પ્રભુ માગી રહ્યા છે. પરમાત્મા પોતાના ભક્તોને આમ મોટા કરે છે. માગી નાવ ન કે બાપજી ઉભા રહો, હું તમને નાવ નહીં આપું. મહાપુરુષો કહે છે કે કેવટ નાવ લઈને ન આવ્યો, નાવ દૂર ઉભી રાખી. કેમ? જો કિનારે મૂકી દો તો સીધા ચડી જાય. નાવ દૂર ઉભી રાખી. જો કે આગલી રાતે જ નક્કી થઈ ગયું હતું કે સવારમાં ગંગાના ઘાટ ઉપર કેવળ ને કેવળ કેવટની જ નાવ આવશે. શૃંગેરપુરના રાજા ગુહ જાહેર કરી દીધું હતું કે કાલે કોઈ પોતાની નાવ લઈને કિનારે નહીં લગાડે, એક કેવળ માત્ર કેવટની નાવ આવશે. નાવને દૂર ઉભી રાખી છે. અને પછી ભગવાને કીધું કે ભાઈ તારી નાવ જોઈએ છે. તો કે નાવ નહીં આપું. એમ કેમ? તો કે તમારો મહિમા બહુ મેં જાણ્યો છે. મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ, તમારો પગ જેને અડ્યો એ પથ્થરમાંથી પણ સ્ત્રી થઈ ગઈ. હવે પથ્થર જેવો પથ્થર જો સ્ત્રી થઈ જાય તો આ તો પાણીમાં પલળેલું લાકડું છે, આમાંથી સ્ત્રી થતા કેટલી વાર લાગે? અને અમારી તો સ્થિતિ જ એવી છે કે એક સ્ત્રી ઘરમાં છે એનું પૂરું નથી કરી શકતા, એમાં આ સ્ત્રી થાય તો પછી હવે આ મારા ઘરમાં આવે તો મારે ઓનું શું કરવું? મેં તમારો મહિમા જાણ્યો છે ભગવાન, કારણ કે તમારા પગની રજ એ પથ્થરને પણ માણસ બનાવી દેવાની જડીબુટી છે. માટે પેલા મને મારી વાત માનો. ચરણ કમુ સબ કર
ચરણ કમલ ભગવાન મેં સાંભળ્યું છે કે તમારી નાવ, તમે મારી નાવને સ્પર્શ કરો તો મારી નાવ પણ એમાંથી સ્ત્રી બની જાય. પથ્થર તો કઠોર છે, માટે પેલા એક કામ કરો, મને પગ ધોઈ લેવા દો.